નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રાજા બોચર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું ભુજિયા નાગની રસપ્રદ વાર્તા વિશે। મિત્રો, આમ તો ભુજિયા નાગની ઘણી બધી લોકકથાઓ છે, પરંતુ એમાંની એક લોકકથા વિશે આજે આપણે વાત કરીશું। દાંતામાં રાજપૂતોના રજવાડા ચાલતા હતા। તેમાં એક રાજાનું રજવાડું હતું। તે રાજ્યના રાજા અને રાણીએ નાગપાંચમનો ઉપવાસ કર્યો। રાજા રાણીને નાગના દર્શન કર્યા વિના અન્ન જળ મોઢામાં લેવું નહીં તેવી ટેક રાખી હતી। તેથી રાજા રાણીની આજ્ઞા લેતા બોલ્યા, રાજાજી, અમારે નાગ દેવતાના દર્શન કરવા માટે મંદિરે જવું છે। ત્યારે રાજાએ કહ્યું, રાણી, તમારે આ પથ્થરની મૂર્તિના દર્શન કરવા છે કે પછી સાચા નાગના દર્શન કરવા છે? ત્યારે રાણી બોલ્યા, રાજા, સાચો નાગ તો ક્યાં છે, પણ હવે તો મને સાચા નાગના દર્શન કરાવો। આમ રાણીએ જીદ પકડી। રાજાએ કહ્યું, આપણા તળાવમાં સાચો મણીવાળો નાગ છે, તેના દર્શન કરાવું, ચાલો। રાજાએ વિચાર્યું કે નાગને તળાવમાંથી બહાર કાઢવો હોય તો લાલવાદી ફૂલવાદીને બોલાવવા પડે। રાજાએ કાઠિયાવાડમાંથી લાલવાદી ફૂલવાદીને બોલાવ્યા। લાલવાદી ફૂલવાદી રાજાને પ્રણામ કરી અહીં બોલાવવાનું કારણ પૂછ્યું। ત્યારે રાજાએ બધી વાત કરી। ત્યારે લાલવાદીએ કહ્યું, રાજા, ફરતે કાચી ઈંટોથી દિવાલ ચણાવો, પાછળ અમે મોરલીઓ વગાડશું। પછી તો રાજાએ દિવાલ ચણાવી। લાલવાદી ફૂલવાદી દિવાલ પાછળ જઈ મોરલીઓ વગાડવા લાગ્યા। ત્યારે તળાવમાં રહેલ નાગે મોરલીઓનો અવાજ ખમી ના શકતા તળાવમાંથી બહાર નીકળી ફેણ મારી। ત્યાં તો કાચી દિવાલો નીચે પડી ગઈ અને રાણીએ નાગ દેવતાના દર્શન કર્યા। પછી તો નાગ દેવતા ત્યાંથી ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા નાગ દેવતા વડનગર તળાવની પાળે આવ્યા। તે વખતે વડનગરમાં બ્રાહ્મણોનું રજવાડું હતું। બધા લોકો તળાવેથી પાણી લાવીને પીતા હતા। ત્યાં એક 17 વર્ષની બ્રાહ્મણની દીકરી માટલું લઈને પાણી ભરવા આવી। ત્યારે નાગ દેવતા પુરુષનું રૂપ ધારણ કરી તે દીકરીની સામે આવ્યા અને બોલ્યા, ભાઈ, તું મારી સાથે લગ્ન કરીશ તો તારું નામ અમર રહેશે। તે દિવસે નાગ દેવતા બ્રાહ્મણની દીકરીના હૃદયમાં વસી ગયા। પછી તો બંને લગ્ન કર્યા અને નાગદેવ અને બાઈને 2 દીકરા થયા। એકનું નામ નાગર અને બીજાનું નામ બોમન રાખ્યું। આ બાજુ લાલવાદી ફૂલવાદી પીછો કરતા નાગદેવની પાછળ વડનગર આવી પહોંચ્યા અને મોરલીઓ વગાડવા લાગ્યા, પરંતુ તેઓ નાગને શોધી શકતા ન હતા। વાદીઓને નાગનો નહીં પરંતુ મણીનો મોહ હતો। નાગદેવ બ્રાહ્મણની બાઈને કહ્યું, હું તારી સાથે લગ્ન કરું છું, પણ કોઈ વાદી આવે તો તેને પાણી ન પીવડાવતી, નહીંતર તે મને પકડી જશે। પણ વાદીઓ ભિખારીના વેશે ત્યાં આવી પહોંચ્યા। ત્યારે બાઈએ તેમને પાણી પીવડાવ્યું। તેથી વાદી જાણી ગયા કે આપણો દુશ્મન આ ઘરમાં છે। બાઈ પાણી પીવડાવી ઘરમાં વળી ત્યારે નાગ દેવતા બોલ્યા, ભાઈ, તે દુશ્મનોને પાણી પીવડાવ્યું, હવે તેઓ મને પકડ્યા વિના નહીં રહે। આજથી તારા અને મારા છેલ્લા રામ રામ બોલીને નાગ દેવતા ત્યાંથી ઝાલાવાડ તરફ ચાલી નીકળ્યા। ઝાલાવાડમાં ભરવાડો બકરા ચરાવતા હતા। ત્યાં નાગ દેવતા આવીને તેને કહ્યું, અલ્યા ભરવાડો, મને દાંતાના રાજાએ પગાડ્યો છે। મારી પાછળ વાદીઓ દુશ્મનો થઈ પડ્યા છે। જો તમે મને આશરો આપો તો ઝાલાવાડની બકરીઓ આખા જગતમાં પ્રખ્યાત કરી દઈશ। તમારી બકરીઓમાં હું બોકડો બનીને રહીશ। મારા દુશ્મનો આવે તો તમે બકરા આપતા નહીં કે તેમને દૂધ પીવડાવતા નહીં। ભરવાડોએ નાગદેવની વાત માની લીધી। બીજી બાજુ લાલવાદી ફૂલવાદી ઝાલાવાડમાં આવી પહોંચ્યા, પરંતુ ક્યાંય નાગ દેવતા ન મળતા તેમને વિચાર્યું કે આ ભરવાડો પાસે જઈને પૂછીએ। તે વખતે વાદીઓએ વિચાર્યું કે આમ તેઓ સીધી રીતે જણાવશે નહીં, પરંતુ આપણે વેપારી બનીને જઈએ એટલે તેઓ ચા પાણી તો કરાવશે જ। વાદીઓ વેપારીનો વેશ ધારણ કરી ભરવાડો પાસે આવ્યા। ભરવાડોના ઝૂંપડે આવી તેઓ રાત વાસો રોકાયા। ભરવાડોએ તેમને મહેમાન માની રાત્રે જમવા બેસાડ્યા, એટલે તેમને નાગદેવની જાણ થઈ ગઈ। તે દિવસે નાગવાડામાં બકરીઓ વચ્ચે બકરો થઈને બેઠો હતો। પણ વાદીઓને જોઈ તે વખતે નાગદેવે ભરવાડોને કહ્યું, ભરવાડો, આટલા દિવસ હું અહીં રહ્યો એટલે તમારી ઝાલાવાડની બકરીઓ હું પ્રખ્યાત કરું છું। આજથી તમારા ને મારા છેલ્લા રામ રામ। તે દિવસે નાગ દેવતા ચાલતા ચાલતા બન્નીમાં આવ્યા। બન્નીના લોકો ભેંસોના વેપારી હતા। તે વખતે નાગદેવી વેપારીઓની સામે આવીને બોલ્યા, વેપારીઓ, મને દાંતાના રાજાએ પગાડ્યો છે અને વાદીઓ મારી પાછળ મણી લેવા પડ્યા છે। તમે મને આશરો આપો તો હું તમારી ભેંસોનું જગતમાં નામ રાખીશ। પછી તો નાગદેવ વેપારીઓ જોડે આશરો લીધો। ત્યાં તો લાલવાદી અને ફૂલવાદીએ તે વખતે ઝાલાવાડમાંથી બન્નીમાં આવી ગયા। તે વખતે વાદીઓએ જોયું તો નાગ બન્નીના વેપારીઓ પાસે પાડો બનીને ઊભો છે તેવું દેખાયું। વાદીઓએ વિચાર્યું કે વેપારીઓ આપણને એમ પાડો આપશે નહીં,
પરંતુ આપણે વેપારી બનીને ભેંસોની સાથે પાડાનો પણ સોદો કરી દઈએ. પછી તો વાદીઓ વેપારી બનીને આવ્યા અને સોદો કરી લીધો. વાડામાં રહેલ પાડાને ખબર પડી કે મારો સોદો થયો છે. તે દિવસે નાગદેવે વેપારીઓને કહ્યું, તમે મને આટલા દિવસ આશરો આપ્યો, ધન્ય છે તમને, પણ હવે તમારા અને મારા લેખ પૂરા થઈ ગયા છે. જગતમાં ગમે ત્યાં જશો, પરંતુ બંનેની ભેંસો પ્રખ્યાત હશે એવું મારું વચન છે. પણ હવે તમારા અને મારા છેલ્લા રામ રામ. ત્યાંથી નાગદેવ ચાલતા થયા અને ભુજ આવ્યા. ભુજમાં રાજા પાસે આવીને તેઓ બોલ્યા, રાજા સાંભળો, મને દાંતાના રાજાએ પગાડ્યો છે. મારા દુશ્મનવાદીઓ મારી પાછળ છે. અહીં આવ્યા વિના તેઓ રહેશે નહીં. ભુજના રાજા, તમારા રાજમાં મને રાતવસો રહેવા દો. લાલવાદી ફૂલવાદી આવે એટલે તેમ કહેજો કે નાગ મારો મહેમાન છે, એટલે આજની રાત પડ્યા રહો. સવાર થતાં જ નાગ તમને સોંપી દઈશ. સવારે સારી અપ્સરાઓ બોલાવીને નાચગાન કરાવજો, એટલે વાદીઓ મોહિત થશે, એટલે હું એમની કળા ભસ્મ કરી નાખીશ. લાલવાદી ફૂલવાદી બંનેથી ભુજ રાજા પાસે આવ્યા અને બોલ્યા, રાજા તમે અમારો ચોર સંતાડ્યો છે, તે અમને આપી દો. રાજાએ કહ્યું, આ તો મારો મહેમાન છે, સવારે આપીશ એમ કહીને રાજાએ વાદીઓને રાત વાસો રાખ્યા. સવાર પડતા જ રાજા સાથે નાગદેવ લાલવાદી ફૂલવાદી દરબારમાં બેઠા. તે સમયે રૂપવતી નામની અપ્સરા નાચવા લાગી. આ જોઈને વાદીઓ મોહિત થયા અને નાગદેવે તેમની કળા ભસ્મ કરી નાખી. તે વખતે નાગદેવે પંજો મારતા વાદીઓને પથ્થરના પાળિયા બનાવ્યા અને નાગદેવ ભુજના રજવાડે બેઠા. આમ જગતમાં ભુજિયા બોરિંગનો નાગ એવા નામે પ્રખ્યાત થયા. તો મિત્રો, આ હતો ભુજિયા નાગનો ઇતિહાસ. મિત્રો, આવા જ રોચક ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી આ ચેનલ રાજા બોચર ઓફિશિયલને આજે સબસ્ક્રાઈબ કરો.